નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગર જિલ્લામાં 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કે જ્યાં ગાંધીનગર જિલ્લામાં 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ત્યારે 13 વિશિષ્ટ સ્થળો સાથે કુલ 1462 સ્થળો ખાતે કરવામાં આવશે જિલ્લામાંથી કે જ્યાં જિલ્લામાંથી 2,59,232 કરતા વધુ નાગરિકો યોગના કાર્યક્રમમાં સહભાગી બનશે। ત્યારે ગાંધીનગર જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ કલોલ ખાતે યોજાશે। ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર મેહુલ કે દવે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો છે। ત્યારે ગાંધીનગર જિલ્લામાં 13 વિશિષ્ટ સ્થળ સાથે કુલ 1462 સ્થળ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે। ત્યારે વર્તમાન સમયમાં લોકો જીવનશૈલીના લીધે ડાયાબિટીસ, હાઈ બીપી, શ્વાસ એલર્જી, હૃદયરોગ જેવા શારીરિક રોગ તેમજ હતાશા અને તણાવ જેવા માનસિક રોગોનો વધારે ભોગ બની રહ્યા છે। ત્યારે ભારતીય પુરાતન શાસ્ત્ર એવું યોગ જીવનશૈલીમાં એક ભાગ છે જીવનશૈલીનો અને જીવનશૈલીનો એક ભાગ બને અને જીવન સાથે વણાઈ જાય તે જરૂરી છે। ત્યારે યોગના નિયમિત અભ્યાસથી આપણા ઋષિ મુનિઓ વર્ષો સુધી સ્વાસ્થ્ય સફળ જીવન જીવતા હતા, જ્યાં યોગના નિરંતર અભ્યાસથી સ્વસ્થ જીવન જીવી શકાય છે। ત્યારે ઘણા બધા રોગો થતા અટકાવી શકાય છે અને રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે। ત્યારે ગાંધીનગર ખાતે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 1432 જેટલા કાર્યક્રમો યોજાયેલ અને જેમાં કુલ 2,54,416 લોકોએ ભાગ લીધેલ। ત્યારે કલેક્ટરેથી વધુ ઉમેર્યું હતું કે જ્યાં પ્રાણાયામ અને ધ્યાનથી માનસિક શાંતિ અને હકારાત્મક શક્તિ વધે છે, જેની અસરથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે।